નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મળીએ કે બોર્ડ પરીક્ષા પછી શું કરવું. ઘણા વિદ્યાર્થીઓના મનમાં બહુ મોટો ડાઉટ હોય છે કે 10માની અને 12માની બોર્ડની એક્ઝામ પતી ગઈ, રિઝલ્ટ આવે પછી કયું સ્ટેપ લેવું જોઈએ. શ્રેષ્ઠ કરિયર વિકલ્પ માટે માર્ગદર્શન માટે આપણે વિડીયો લઈને આવ્યા છે કે જો તમે ધોરણ 10 પછી શું કરવા માંગો છો અથવા ધોરણ 12 પછી તમારે શું શું તમે કરી શકો છો. સંપૂર્ણ વિડીયોની માહિતી આપણે મેળવીએ. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પછી કયા કોર્સ પસંદ કરો, તમામ વિકલ્પોમાં એક નજર આપણે કરી લઈએ. સૌથી પ્રથમ શરૂઆત કરીએ ધોરણ 10ની. તો 10મા ધોરણ પછી તમે સરકારી નોકરી માટે રેલવે ટિકિટ કલેક્ટર, બેંક ઇન્સ્યોરન્સ ક્લાર્ક પરીક્ષા, અન્ય સરકારની ક્લાર્ક ગ્રેડ પરીક્ષા, સરકારી ક્લાર્ક, પોલીસ વિભાગ, પોલીસ કોન્સ્ટેબલ, આર્મી, નેવી, એરફોર્સ, એરમેન, નાવિક, સોલ્જર દરેક પરીક્ષા માટે 10 પાસ પછી તમે આવેદન કરી શકો છો. ત્યાર પછી ટેકનિકલ અને ડિપ્લોમા કોર્સમાં જોઈએ તો એન્જિનિયરિંગ કરી શકો છો. ડિગ્રી એન્જિનિયર, એએમઆઈ, આઈઆઈટીઈ, સરકારી કોન્ટ્રાક્ટ, સિવિલ ઇલેક્ટ્રોનિક, આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી શકો છો. મર્ચન્ટ નેવી, ફાઇનલ આર્ટ કોમર્શિયલ ડિપ્લોમા જઈ શકો છો. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને એમએસસીએડ જેવા ડેટા એન્ટ્રીના કોર્સ પણ તમે કરી શકો છો. બીજા વિષયમાં જોઈએ તો અન્ય ડિપ્લોમા તમે ઇન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, સ્ટેનોગ્રાફી, પ્રાઇવેટ સેક્ટરી પ્રેક્ટિસ કરી શકો છો. છોકરી છે તો તેઓ બ્યુટી કલ્ચર, હેર ડ્રેસિંગ, ગાર્મેન્ટ ટેકનોલોજીના કોર્સ કરી શકે છે. ડાન્સ, મ્યુઝિક ડિપ્લોમા, ફાર્મા મેનેજમેન્ટ, સ્ટ્રીટ ફાઇટર, બિલ્ડિંગ સુપરવાઇઝર જેવા કોર્સ તમે કરી શકો છો. અથવા તો મેડિકલ લેબોરેટરીમાં તમે નર્સિંગનો કોર્સ પણ કરી શકો છો. આ થઈ ધોરણ 10ની વાત. હવે આપણે વાત કરીએ ધોરણ 12 પછી શું કરવું તેના વિશે. સૌથી પ્રથમ વાત કરીએ આપણે કોમર્સની. તો તમે 12 પાસ પછી બીકોમ કરી શકો છો. સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરી શકો છો. આઈસીડબલ્યુ, સીએ કંપની, એલએલબી, એલએલએમ, બીએડ, એમએડ કરીને શિક્ષકની તૈયારી કરી શકો છો. બીબીએ, એમબીએ, બીએસસી, બેંક ઇન્સ્યોરન્સ, લાઇબ્રેરી છે જે તમે સ્ક્રીન પર દેખાય છે આટલી રીતની તમે કોમર્સમાં તૈયારી કરી શકો છો. જો તમે 12 આર્ટ્સ હોય અને આર્ટ્સવાળાને બીએ, એમએ કરી શકો છો. બીપીએડ, પીટી ટીચર બની શકો છો. માસ કોમ્યુનિકેશન, બેચલર ઓફ જર્નાલિઝમ, એમબીએ, યુપીએસસીની તૈયારી કરી શકો છો. એલએલબી, વકીલાતની તૈયારી કરી શકો છો. ઇવેન્ટ મેનેજમેન્ટ કરી શકો છો. બીએડ કરી શકો છો. ડીટીએલ, ફેશન ડિઝાઇનિંગ ઘણા બધા કોર્સ છે તમે કરી શકો છો. ત્યાર પછી છેલ્લે વાત કરીએ ધોરણ 12 સાયન્સ પછી. સાયન્સમાં છે પીસીએમ અને પીએસપી બે અલગ અલગ છે. પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સવાળાનું જે ઉપર છે તે, અને બીવાળા એટલે કે બાયોલોજીવાળાનું નીચે તૈયારી નોકરી એમને કરી શકે છે. પહેલાં જોઈએ મેથ્સવાળાનું તો ઇન્ડિયન નેવી આર્મીમાં બી ટેક કરી શકો છો. ડિપ્લોમા એન્જિનિયરિંગ, બેચલર ઓફ પ્લાનિંગ ડિઝાઇનિંગ, ઇન્ડિયન આર્મી ટેકનિકલમાં કરી શકો છો. આઈએસસીની પરીક્ષા, રેલવેમાં નોકરી, એમએ, ટીચરની બધી તૈયારી સાયન્સવાળા કરી શકે છે. બાયોલોજીવાળા પણ એમબીબીએસ કરીને ડૉક્ટર બની શકે છે. બીડીએસ એટલે કે દાંતના ડૉક્ટર બની શકે છે. બીએમએચ, બીએચએમએસ, બીએસસી નર્સિંગ, ડિપ્લોમા નર્સિંગ દરેક જાતનો કોર્સ તમે ધોરણ 12 સાયન્સ પછી કરી શકો છો. અને અન્ય ખાસ વિકલ્પમાં ડિપ્લોમા કરી શકો છો. ડીએમએલટી, હોટેલ મેનેજમેન્ટ, એર હોસ્ટેસનું, એલઆઈસીના એજન્ટ બની શકો છો. કોલ સેન્ટર પર કામ કરી શકો છો. દરેક રીતે તમને જોબ મળી જાય શકે. તેથી આ દરેક તમારા ધોરણ 10 અને 12 આર્ટ્સ, 12 કોમર્સ અને 12 સાયન્સના વિદ્યાર્થી સુધી પહોંચેલો કે જેમને આગળ કરિયરની ખબર પડે કે કયા વિષયમાં કેટલું આગળ વધી શકાય છે.